હેલો મિત્રો, આપણે આપણી આજુબાજુ એવા પેશન્ટો જોયા છે જેને પેટના ડૂટીના ભાગમાં જ્યારે વજન ઉચકે, ખાંસી ખાય ત્યારે ગાંઠ બને અને જ્યારે તે સૂઈ જાય ત્યારે તે ગાંઠ અંદર ચાલી જાય અને ગાયબ થઈ જાય. હા, તો તેમને અમ્બિલિકલ હર્નિયા હોઈ શકે છે. અમ્બિલિકલ હર્નિયા એટલે કે પેટના નાભીના ભાગની નબળાઈમાંથી પેટના આંતરડા બહાર આવવાની કોશિશ કરે અને તેના ભાગરૂપે નાભીના ભાગમાં એક ગાંઠ બનાવે છે. અમ્બિલિકલ હર્નિયા થવાના મુખ્ય કારણોમાં જે લોકોનો વ્યવસાય વધુ વજન ઉચકવાનું છે, વધુ પડતું વજન ઉચકવું. બીજું, મેદસ્વીતા. ત્રીજું, પેટની કોઈ સર્જરી થઈ હોય જેના ભાગરૂપે અમ્બિલિકસ એરિયામાં નબળાઈ બને. બાળકોમાં જન્મજાત હોય કે જેને લાંબા સમયથી કોન્સ્ટિપેશનની તકલીફ રહેતી હોય. હું ડોક્ટર કિશન કટુઆ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન, નિત્યા સર્જિકલ હોસ્પિટલથી વાત કરું છું. અમ્બિલિકલ હર્નિયાની વધુ માહિતી માટે આપણે બીજા પાર્ટમાં વાત કરશું.